નીટની પરીક્ષા સિંગલ શિફ્ટમાં યોજાશે। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। 3 ઓગસ્ટે નીટની પીજીની પરીક્ષા યોજાશે। સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી। જાપાનનું ચંદ્ર મિશન નિષ્ફળ। ખાનગી કંપનીનું લેન્ડર ચંદ્ર પર થયું ક્રેશ। પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ પુલનું ઉદ્ઘાટન કર્યું। આરબીઆઈએ ફરી રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો। હવે રેપો રેટ 5.5% થયો। લોનના વ્યાજ દરમાં ઘટાડો થશે। હવે ભારત અને ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ તેંડુલકર અને એન્ડરસન ટ્રોફીના નામે રમાશે। પર્યાવરણ દિન નિમિત્તે કેન્દ્ર સરકારે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન હોલ બનાવવાનો નિર્ણય લીધો। ભારતીય ક્રિકેટ ખેલાડી પિયુષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી। પાકિસ્તાનના પેશાવરમાં ભયાનક વિસ્ફોટ થતાં પૂર્વ મંત્રીનું મોત અને 3 લોકો થયા ઘાયલ। રશિયાએ લીધો બદલો। યુક્રેન પર કર્યો ભયાનક હુમલો। 400થી વધુ ડ્રોન અને 40 બેલિસ્ટિક મિસાઇલો વડે યુક્રેન પર કહેર વર્તાવ્યો। ટ્રમ્પે નેપાળને આપેલી દેશ નિકાલ સુરક્ષા રદ કરી। હવે 7,500 નેપાળીઓ તાત્કાલિક અમેરિકા છોડવું પડશે। તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।